ભલે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 વિષય નામના મૂળતત્વો પ્રકરણ 7 રોકડ બે સ્વાધ્યાયમાંથી એક દાખલા નંબર 5 નો એક્ઝામ્પલ 5 નો ભલે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા ખાલી સમજ કેળવી લો નીચેના વ્યવહારો પરથી રીતિનો રોકડ અને બેંક ખાતાવાળો રોકડને તૈયાર કરો. ભલે વિદ્યાર્થી મિત્રો તમને અગાઉ શીખવાડ્યું કે રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા. ત્યાર પછી અહીંયા આ બેંક ખાતાવાળો રોકડ મેં છે દાખલો ભલે વિદ્યાર્થી અહીંયા મેં બે વિગતો લખી નથી. ઉધાર બાજુમાં વિદ્યાર્થી મિત્રો બે ખાતાઓ બીજા આવે છે, જમા બાજુ પણ બે ખાતાઓ આવે છે. જરા વાઉચર નંબર અને ખાતાવાળી પાના નંબર એ લખ્યું નથી, જગ્યાના હિસાબે વાલા વિદ્યાર્થી બંને બાજુએ બે ખાના મેં ડ્રોપ કરી દીધા છે, જેની હાલ પૂરતી જરૂરિયાત છે નહીં એના હિસાબે વાલા વિદ્યાર્થી પોચ નંબર અને ખાતા અહીંયા પોચ નંબર અને ખાતાવાળી પાના નંબર, અહીંયા વાઉચર નંબર અને ખાતાવાળી પાના નંબર બંને બાજુ બે ખાનાઓ મેં ડ્રોપ કર્યા છે જગ્યાના હિસાબે વાલા વિદ્યાર્થી મિત્રો દાખલો ગણવાની સરળતા રહે એટલા માટે. અહીં જુઓ જરા રોકડ અને બેંક ખાનાવાળો રોકડ છે તો વાલા વિદ્યાર્થી મિત્રો બંને બાજુએ રોકડ અને બેંક ખાનું તૈયાર કરવાનું. રોકડ અને બેંક ખાનું છે. આ રોકડ મેં એક એવા પ્રકારનું રોકડ મેં છે વાલા વિદ્યાર્થી મિત્રો બંને બાજુ રોકડ અને બેંક ખાનું દર્શાવી દેવાનું છે. પાઠ્યપુસ્તકમાં જોવાનું ધ્યાન રાખો જરા. દાખલા નંબર 5 નો 2015 અને મે માસ બંને બાજુ લખી દે 2015 મે. અહીંયા 2015 અને મે. તો શરૂઆત કરીએ વાલા વિદ્યાર્થી મિત્રો જે રોકડ શિલક હતી એવી બેંક શિલક. અગાઉ તમે શીખવાડી ચર્ચા કરી. બેંક શિલક એટલે શું? વેપારીનું બેંકમાં ખાતું હોય અને બેંકમાં વેપારી જે જમા રકમ હોય એને બેંક શિલક કહેવાય. ભલે વિદ્યાર્થી મિત્રો રોકડની જેમ રોકડ ખાતાની બી ઉધાર બાકી હોય તો બેંક શિલકની પણ ઉધાર બાકી હોય. જ્યારે બેંક ઓવરડ્રાફ્ટ એટલે વેપારીનું બેંકમાં ખાતું હોય અને બેંકમાં જે જમા રકમ હોય તેના કરતો બેંક વેપારીને વધુ રકમ ઉપાડવાની સગવડ આપે જેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. રોકડ અને બેંક શિલકની ઉધાર બાકી હોય જ્યારે બેંક ઓવરડ્રાફ્ટની જમા બાકી હોય. કારણ કે વાલા વિદ્યાર્થી મિત્રો દેવું છે એટલા માટે. શરૂઆત કરીએ ત્યારે ઝડપથી. તો જો અહીંયા મે 45 શરૂઆતની રોકડ શિલક 4000, શરૂઆતની બેંક શિલક 6000. તો અહીંયા બંને બાજુ શબ્દ મૂકી દઈએ બાકી આગળ લાવ્યા. શરૂઆતમાં 4000 અને 6000. રોકડના ખાનામાં 4000, બેંકના ખાનામાં 6000. બંને ખાનાઓ બંને બાજુ ડ્રોપ કર્યા છે જગ્યાના હિસાબે. બીજી તારીખ મોનિકાને 5000 નો માલ 10% વેપારી બતાવે નીચ્યો. મોનિકાએ જરૂર રકમનો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો. પરંતુ અહીંયા આપણે આમનોંધ બનાવવાની છે. આમનોંધ બનાવો તો પણ તમને સરળતા રહે. ચાલે અહીંયા તો જો અહીંયા 5000 થી 10% બાદ કરી દઈએ કારણ વેપારી વટાવની ચોપડી નોંધ થતી નથી તો 4500 રહ્યા. 4500 નો માલ મોનિકાને વેચેલો છે વાલા વિદ્યાર્થી મિત્રો. મોનિકાએ જરૂર રકમનો ચેક આપ્યો તે તરત જ બેંકમાં ભરી દીધો. વાલા વિદ્યાર્થી મિત્રો બેંક કે લેનાર છે. બેંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તો બેંક ખાતાની ઉધાર બાજુ બીજી તારીખ વેચાણ ખાતે કૌંસમાં મોનિકા. વાલા વિદ્યાર્થી મિત્રો 4500 નો માલ આપેલો છે, બદલામાં એને ચેક આપેલો છે. આપણને ચેક આપેલો ચેક આપણે બેંકમાં ભરીશું તો બેંક લેનાર છે. બેંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. 4500 ત્યાર પછી તરત ચોથી તારીખ રૂપિયા 2000 પગાર પેટે અને રૂપિયા 100 દલાલી પેટે રોકડા ચૂકવી આપે જાય છે. રોકડ વાળા વિદ્યાર્થી મિત્રો તો જમા બાજુ યાદ રાખવાનું કેશ ઇન અને આઉટ. તમારા વિદ્યાર્થી મિત્રો જોવા જરા ચોથી તારીખ પગાર ખાતે 2000, રોકડના કોલમમાં 2000. ત્યાર પછી દલાલીના 100 રૂપિયા.
દલાલી 100 6 નંબર બેંકમાંથી અંગત ખર્ચ માટે રૂપિયા 3000 ઉપાડ્યા. તમારા વિદ્યાર્થી મિત્રો આમ ન બનાવવાનું. કોને ઉપાડ્યા? માલિકી એટલે આપણે, માલિક એટલે આપણે પૂર્તિ. તો શબ્દ સમજી લેવાનો. પહેલા વિદ્યાર્થી મિત્રો ઉપાડ થાય છે, ઉપાડ થાય તો અંગત ખર્ચ શબ્દ જોવો જરા. અંગત ખર્ચ વાળા વિદ્યાર્થી મિત્રો ઉપાડ થાય, ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આમનો આ પ્રમાણે રકમ વાળા વિદ્યાર્થી મિત્રો 3000. તો ઉપાડ ખાતે ઉધાર બેંક ખાતે જમા. બેંક ખાતાની જમા બાજુએ લખવાનું. વિગતમાં શું લખીશું? ઉપાડ ખાતે કઈ તારીખ વાળા વિદ્યાર્થી મિત્રો? 26. અહીં ઉપાડ બેંકના કોલમમાં કેટલા? 3000. ત્યાર પછી 10 તારીખે વ્યવહાર રૂપિયા 6000 નો માલ હિરેનને વેચ્યો. હિરેને 4000 રોકડા અને બાકીની રકમનો ચેક આપે છે. ચેક બેંકમાં ભરી દીધો વાલા વિદ્યાર્થીને. બેંકમાં ભરી દઈએ, બેંકે લેનાર છે, બેંક ખાતે ઉધાર. જો આમ લખો તો સરળતા રહે એટલા માટે ધ્યાન રાખો. 10મી તારીખનો વ્યવહાર બેંક ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. 6000 અહીંયા 4000 રોકડા 2000 આપવાના. વાલા વિદ્યાર્થી મિત્રો 10 તારીખે આપનો દર્શાય આ બધી ખાતાની અંદર ખતવણી કરવાની છે. જો જરા 10 તારીખે અહીંયા લખી દીધી. શબ્દ શું કે? બેંક ખાતે ઉધાર. બેંકના ખાતાની ઉધાર બાજુ લખવાનું. કેટલા રૂપિયા? 2000. વિગતમાં શું લખીશું? વેચાણ ખાતે. વાલા વિદ્યાર્થી મિત્રો વિરોધી અસર આપતું ખાતું આપણે દર્શાવવાનું છે. હવે જોવો જરા રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતાની ઉધાર બાજુ કેટલા લખવાના? 4000. વિગતમાં શું લખવાનું? વેચાણ ખાતે જમા. ત્યાર પછી 12 તારીખ રૂપિયા 5000 માલ ખરીદ્યો અને રકમ ચેકથી ચૂકવી આપી. વાલા વિદ્યાર્થી મિત્રો 12 તારીખ જોવો જરા ખરીદ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કેટલા? 5000. તમારા વિદ્યાર્થી મિત્રો રોકડ જાય છે તો જાય તો જમા બાજુ લખવાનું. વિગતમાં શું લખવાનું? ખરીદ ખાતે 5 તારીખ. રોકડના બદલામાં ચેક આપેલું છે, બેંકના કોલમમાં રકમ લખવાની. ત્યાર પછી 17 તારીખે 2000 દુકાન ભાડું ચેકથી ચૂકવ્યું. તો પહેલા વિદ્યાર્થી મિત્રો ચેકથી ચૂકવીએ છે તો પહેલા ધ્યાન રાખવાનું. દુકાન ભાડું ચૂકવ્યું. કોને ચૂકવ્યું? આપણે. તો દુકાન ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા બોલતા હતા. તો ફરી શું બોલવાનું? બેંક ખાતે. તો દુકાન ભાડા ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બેંક ખાતે જમા બાજુ લખવાનું. વિગતમાં દુકાન ભાડા ખાતે તારીખ 17. ત્યાર પછી 21 તારીખ 45 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો. કોને ખરીદ્યો? આપણે. મારા વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ જરા વેપારી વટાવે હંમેશા પેલા બાદ થાય. 4500 માંથી 450 બાદ કર્યો જરા 4500 10% પર થાય 0.50 4050. તો જો અહીંયા રોકડેથી ખરીદ્યો છે, ખરીદે છે તો ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. 21 તારીખ ખરીદ ખાતે વ્યાપારી વટાવ બાદ થશે. એની ગણતરી ચોપડે થશે નહીં. રોકડના કોલમમાં 4050. 24 તારીખ કરિશ્માએ તેના દેવા પેટે 2550 રોકડા ચૂકવી આપ્યા. પણ વિદ્યાર્થી મિત્રો કોને રોકડા ચૂકવી આપ્યા છે? આપણને જરા. તો અહીં ખાલી સમજ કેવી લઈએ
ધ્યાન રાખો ચોપડી જોવાનું કરિશ્માએ તેના દેવા પેટે 2550 રોકડા ચૂકવી આપ્યા તો એ ધ્યાન રાખો કોને રોકડા ચૂકવી આપ્યા આપણને તો રોકડ આપણને શું થાય છે મળે છે રોકડ ખાતે ઉધાર કે કરિશ્મા ખાતે જમા તો વાલા વિદ્યાર્થી મિત્રો રોકડ ખાતે ઉધાર બાજુએ લખી દઈશું કઈ તારીખ છે વાલા વિદ્યાર્થી મિત્રો 24 તારીખ કરિશ્મા ખાતે રકમ વાલા વિદ્યાર્થી મિત્રો 2550 બાકીનામાં અહીંયા ડેશ કરી દેવા સરળતા એટલા માટે 26 તારીખ આત્મ કલ્યાણીને ₹1200 નો જૂનો હિસાબ ચૂકતે કરવા રોકડા ચૂકવી આપ્યા કોને રોકડા ચૂકવી આપ્યા આપણે વાલા વિદ્યાર્થી મિત્રો ને એટલે આપણે આપી દઈએ છીએ અને એ એટલે આપણને મળે છે વાલા વિદ્યાર્થી મિત્રો તો જો અહીંયા ફરીથી 26 તારીખ આત્મ કલ્યાણીને 1200 નો જૂનો હિસાબ ચૂકતે કરવા રોકડા ચૂકવી આપ્યા તો 26 તારીખ આત્મ કલ્યાણી ખાતે આત્મકલ્યાણી ખાતે કેટલા 1200 રોકડા ચૂકવી આપ્યા છે તો આત્મકલ્યાણી લેના છે આત્મકલ્યાણી ખાતે ઉધાર રોકડ ખાતે જમા આને આપણે રોકડ આપી છે રોકડ આવે છે રોકડ ખાતે ઉધાર કે કરિશ્મા ખાતે જમા એ પ્રમાણે નોંધ કરી દઈશું ત્યાર પછી 26 તારીખે વ્યવહાર જો ચોપડીની અંદર જાનવીએ ₹3000 નો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો વાલા વિદ્યાર્થી મિત્રો શબ્દ ધ્યાન રાખો જાનવી એક આપણો ગ્રાહક છે એને આપણે 3000 નો ચેક આપ્યો છે તે તરત જ આપણે શું કર્યું બેંકમાં ભરી દીધો છે વાલા વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સમજ કેવી લઈએ ધ્યાન રાખવાનું કે જાનવી આપણે ગ્રાહક છે એને આપણને 3000 નો ચેક આપ્યો તો 3000 નો ચેક આપે છે આપનાર કોણ છે જાનવી તો પેલા ધ્યાન રાખવાનું જાનવી જ્યારે આપે છે ચેક ત્યારે ધારો કે રોકડ મળી આપણને રોકડ ખાતે ઉધાર કે જાનવી ખાતે જમા આપશે પણ રોકડના બદલામાં એને ચેક આપ્યો તો એનો અર્થ એવો થાય કે તે ચેક આપણે બેંકમાં ભરીએ છીએ બેંક એ શું કહેવાય લેનાર છે बैंक खाते उधार जानवी खाते जमा आप लोग 29 तारीख बैंक का कॉलम वाला विद्यार्थी मित्रों 3000 લખવાના રહેશે ત્યાર પછી જો જરા છેલ્લો વ્યવહાર 30 તારીખ ₹1000 રોકડા બેંકમાં ભર્યા કોને રોકડા ભર્યા આપણે વાલા વિદ્યાર્થી મિત્રો શબ્દ ધ્યાન રાખવાનું એ થોડીક સમજ કેળવી દેવાનું છે જો અસલ વ્યવહાર ₹1000 રોકડા બેંકમાં ભર્યા વાલા વિદ્યાર્થી મિત્રો ₹1000 રોકડા બેંકમાં ભર્યા કોને ભર્યા આપણે પોતે તો શબ્દ ખાલી સમજી લઈએ જ્યારે બેંકમાં ભરવા જઈએ છીએ ત્યારે બેંક એ લેનાર છે મનમાં આવવું જોઈએ લેનાર હોય તો ઉધાર કરીએ બેંક ખાતે ઉધાર 1000 બધા રોકડ આપણે ભરીએ છીએ રોકડ વાળા વિદ્યાર્થી મિત્રો જાય છે તો તે રોકડ ખાતે જમા હવે અહીં એક ધ્યાન રાખવાનું આ એક વ્યવહાર એવો વ્યવહાર છે કે અહીંયા રોકડની અંદર બંને બાજુએ અસર કરે છે વાળા વિદ્યાર્થી મિત્રો ઉધારમાં એની નોંધ થાય છે અને જમામાં નોંધ થાય છે તેથી તેને જમા ખર્ચી વ્યવહાર કહેવાય તો એ શબ્દ જુઓ જરા એ ટૂંકમાં લખ્યું છે જમા ખર્ચી વ્યવહાર એટલે શું તો જે વ્યવહાર રોકડની બંને બાજુએ અસર કરતો હોય તેને જમા ખર્ચી વ્યવહાર કહેવાય ફરીથી જે વ્યવહારની નોંધ રોકડની બંને બાજુએ થાય જેને શું કહેવાય જમા ખર્ચી વ્યવહાર કહેવાય અથવા જે વ્યવહાર રોકડ અને બેંક ખાતાને અસર કરતો હોય તેને જમા ખર્ચી વ્યવહાર કહેવાય તો અહીંયા શબ્દ સમજી લઈએ બેંક ખાતે ઉધાર 1000 તારીખ વાળા વિદ્યાર્થી મિત્રો 30 તારીખ લખીએ બેંક ખાતે ઉધાર બેંક ખાતાની ઉધાર બાજુ લખવાના 1000 વિગતમાં શું લખવાનું વિરોધી અસર આપતું ખાતું
રોકડ ખાતું. ત્યાર પછી જોવો જરા શબ્દ રોકડ ખાતાની જમા બાજુ 30 તારીખ. રોકડ ખાતાની જમા બાજુ લખવાનું. કેટલા લખવાના? 1000. વિગતમાં શું લખવાનું? વિરોધી અસર આપતું ખાતું. તો એ બેંક ખાતું. જો મારા વિદ્યાર્થીઓ બંને બાજુએ નોંધ થઈ તો ફરીથી જરા જે વ્યવહાર રોકડ બેંકની બંને બાજુએ અસર કરતો હોય તેને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. અને ટૂંકમાં વ્યવહારની અંદર જ અને ખ લખાય છે. કૌંસમાં જ અને ખ દર્શાવવામાં આવે છે. મારા વિદ્યાર્થી મિત્રો દાખલો અહીંયા પૂર્ણ થઈ ગયો. તો હવે આપણે ધ્યાન રાખીશું બંને બાજુ પેલા સરવાળો કરીએ. રોકડ મેળનો હંમેશા ઉધાર બાજુ સરવાળો વધુ હોય તો 10,550 ત્યાર પછી 16,500 એ રકમ મૂકી દેવાની. 10,550 16,500 અને વિદ્યાર્થી મિત્રો જે બાકી છે બાકી આગળ અહીંયા દર્શાવીશું 2200 અને 6500. તો સૌપ્રથમ પહેલા ઉધાર બાજુ સરવાળો કરી દઈશું. એ સરવાળો બંને બાજુ મૂકી દઈશું. હવે એ મૂક્યા પછી આ જે સરવાળો છે એ પ્લસ કર્યા પછી એને બાદ આમાંથી આ સરવાળો બાદ કરવાનો છે. તફાવતની રકમ છે વાલા વિદ્યાર્થી મિત્રો. આને શું કહેવાય? આખરની શિલક કહેવાય. આ જે શરૂઆતની શિલક અને આખરની શિલક. શરૂની રોકડ શિલક અને બેંક શિલક. એ જ પ્રમાણે શરૂઆતની રોકડ, અંતની આ રોકડ શિલક અને આખરની બેંક શિલક એ પ્રમાણે દર્શાવી દઈશું જરા. તો તમને ખ્યાલ આવી ગયો વાલા વિદ્યાર્થી મિત્રો, સમજ પડી ગઈ. હવે ધ્યાન રાખો જરા. અલગ દાખલો છે બીજો. મારા વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધોરણ 11 લેક્ચર 4 અહીંયા લેક્ચર 4 શરૂ કરી દઈએ જરા. એ દાખલા નંબર 7 ની વાત કરીએ છીએ. વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંચમો દાખલો તમને શીખવાડ્યો છે. તો સેમ એના જેવો જે છઠ્ઠો દાખલો છે વાલા વિદ્યાર્થી મિત્રો, સેમ એના જેવો છે. છઠ્ઠો દાખલો દરેક વિદ્યાર્થી મિત્રએ જાતે ગણી દેવાનો રહેશે જરા. હવે દાખલા નંબર 7 ની વાત કરીએ છીએ. જુઓ જરા. દાખલા નંબર 7 અહીંયા પાઠ્યપુસ્તકમાં આપેલો છે, એની ચર્ચા કરીએ છીએ. તો ખાલી સમજ કેળવી લેવાની વાલા વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતના ઘણા છે વાલા વિદ્યાર્થી મિત્રો. તો શરૂઆત કરી દઈએ જરા. અહીં જોવાનું વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને બાજુએ
બે ખાના રોકડ में એના બે ત્રણ પ્રકારો છે, રોકડ અને વટાવ ખાનાવાળું રોકડ में, બેંક અને વટાવ ખાનાવાળું રોકડ में, રોકડ અને બેંક ખાનાવાળું રોકડ में। તો વાલા વિદ્યાર્થી મિત્રો રોકડ અને વટાવ શીખી લીધું, બેંક અને રોકડ ખાનાવાળો દાખલો આપણે શીખી ગયા। હવે આજે આપણે બેંક અને વટાવનો દાખલો કઈ રીતના ગણાય છે સમજ કેળવી લઈએ। તો શરૂઆત કરી દઈએ જરા। જો એ 2015 જુલાઈમાં 2015 जुलाई बंदे बाजू की 2015 जुलाई। હવે અલગ વિદ્યાર્થી તો ધ્યાન રાખો, તમને શીખવાડ્યું જો રકમ જો પાઠ્યપુસ્તક પેજમાં 186 દાખલા નંબર 7 પહેલી એન્ટ્રી શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ 13500 તમને પહેલા તો ભૂલી ગયો કે આપણું બેંકમાં ખાતું છે ને બેંકમાં ખાતું છે, બેંક પાસેથી જે વધારે રકમ આપણા ખાતામાં જે જમા હોય તેના કરતાં વધુ જે રકમ ઉપાડીએ છીએ જેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય। બેંક ઓવરડ્રાફ્ટ એ દેવું છે, દેવું હોય તો હંમેશા દેવાની જમા બાકી કહેવાના વિદ્યાર્થી મિત્રો। તો પહેલી તારીખ બે બાકી આગળ લાવે રકમો વાળા વિદ્યાર્થી મિત્રો 13500 એ ડેશ। હવે શબ્દ જોવો જરા। બીજી તારીખનો વ્યવહાર, પ્રેમલને 5000 નો માલ વેચ્યો અટકીશું, જેની સામે તેને ચૂકતી હિસાબે 4950 નો ચેક આપ્યો, તે તરત જ બેંકમાં ભરી દીધો। 5000 નો માલ વેચેલો છે, એને આગળ 4950 શું આપ્યું? ચેક આપ્યો। 50 રૂપિયા આપણે એને શું આપ્યું? ડિસ્કાઉન્ટ આપ્યું વાલા વિદ્યાર્થી મિત્રો। તો બીજી તારીખ વેચાણ ખાતે કૌંસમાં પ્રેમલ, ધ્યાન રાખવાનું 5000 ની રકમ છે, 4050 રૂપિયા વટાવ, બાકીની રકમ 4950 એ બેંકના કોલમ રોકડ કે વાલા વિદ્યાર્થી મિત્રો રોકડના બદલામાં ચેક છે, બેંકના કોલમો લખો, બધે સમાન છે, કોઈ જવાબ ફેરફાર આવે નહીં જરા। ત્યાર પછી 8મી તારીખનો વ્યવહાર, રૂપિયા 6000 નો માલ ખરીદ્યો અને જરૂરી રકમનો ચેક લખી આપ્યો। વાલા વિદ્યાર્થી મિત્રો માલ ખરીદીએ છીએ, બદલામાં ચેક આપીએ છીએ, રોકડ જાય છે એટલે કે ચેક દ્વારા જાય છે જરા બરોબર, જાય છે તો કઈ બાજુ લખી દઈશું? જમા બાજુ લખી દઈશું। 8 તારીખ વિકલ્પ પુસ્તક ખરીદ ખાતું, વાલા વિદ્યાર્થી મિત્રો રકમો જોવો જરા કેટલા? 6000 તો બેંકના કોલમમાં 6000 મૂકી દઈશું। ત્યાર પછી જો 10 તારીખે વ્યવહાર, 5060 ની ચૂકવણી પેટે 5000 નો ચેક ગીતાબેન પાસેથી મળ્યો। કોને મળ્યો? આપણને રોકડ મળી તો ઉધાર, રોકડના બદલામાં આપણે ચેક છે, બેંકનું કોલમ લખવાનું, જો કોઈ ફેરફાર છે નહીં। 10 તારીખ ગીતાબેન ખાતે ભલે વિદ્યાર્થી મિત્રો રકમ જરા ચેક કરી લઈએ। 5060 લેવાના છે એને બદલાવીને 5000 આપે, 60 રૂપિયા ઓછા લીધા છે, આપણે એને વટાવ આપ્યો છે તો આપણે માટે શું કહેવાય? ખર્ચ કહેવાય। ખર્ચ હોય તો આપેલ વટાવ છે તો આ ખર્ચ કહેવાય, ખર્ચ હોય તો ખર્ચ ખાતાને હંમેશા ઉધાર બાકી હોય। ત્યાર પછી જો જરા 15 તારીખનો વ્યવહાર, 7015 ના દેવા સામે 7000 નો ચેક હિસાબ ચૂકતી કરવા આરાધનાને આપેલો છે। વાલા વિદ્યાર્થી મિત્રો કોને આપ્યો? આપણે આપ્યો છે વાલા વિદ્યાર્થી મિત્રો આરાધનાને। તો આરાધના જાય છે બરોબર, જાય તો જમા બાજુએ, આવે તો ઉધાર બાજુએ, નિયમ યાદ રાખવાનો। તો 15 તારીખ લખી દઈએ જરા। આરાધના ખાતે રકમો જોઈ લો જરા, 7015 અને 7000 તો 15 રૂપિયા ઓછા લીધા તો બાકી રકમ કેટલી થશે? 7000। ત્યાર પછી જો જરા 20 તારીખ, કાજોલને 16000 નો માલ વેચ્યો, જેની સામે તેને તરત જ જરૂરી રકમનો ચેક આપ્યો, જે ચેક બેંકમાં ભર્યો। તો વાલા વિદ્યાર્થી મિત્રો ફરીથી જોવો જરા, માલ વેચેલો છે કાજોલને 16000 નો માલ વેચ્યો, તેને ચેક આપ્યો છે, ચેક બેંકમાં ભર્યો। તો મનમાં આ પ્રમાણે વાલા વિદ્યાર્થી મિત્રો રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, આવું કંઈક બોલતા હતા। ચેક આપેલું છે, ચેક બેંકમાં ભરીએ છીએ તો મનમાં શું બોલીશું? બેંક ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા। વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું બરોબર છે। સીધા 20 તારીખ વેચાણ ખાતે રોકડ વ્યવહાર કૌશલ્ય કાજોલ ખાતે, તો
મારા વિદ્યાર્થી મિત્રો ફરીથી 16000 નો માલ વેચ્યો, એને આપણને ચેક આપ્યો, ચેક બેંકમાં ભર્યો, તો બેંકમાં ભરીએ છીએ, બેંક લેનાર કહેવાય, બેંક ખાતેદાર, સાદો ચેક છે, માલ વેચ્યો તેના વેચાણ ખાતે જમા. એ રોકડ વ્યવહાર છે, રોકડ વ્યવહારમાં વ્યક્તિનું નામ આવવા નહીં મારા વિદ્યાર્થી. સમજ ખાતર કૌંસમાં આપણે નામ દર્શાવ્યું છે, તો 16000 બેંકના કોલમમાં દર્શાવ્યું ડેશ ઇન્ડિયા. ત્યાર પછી જુઓ 25 તારીખ રૂપિયા 2000 રોકડા બેંકમાં ભર્યા. કોને ભર્યા? આપણે. તો મારા વિદ્યાર્થી મિત્રો આમનો ધ્યાન રાખવાનું, બેંકમાં ભરીએ છીએ, બેંક લેનાર કહેવાય, બેંક ખાતેદાર તે રોકડ ખાતે જમા. રકમ કેટલી મારા વિદ્યાર્થી મિત્રો? 2000. તો અહીં ધ્યાન રાખવાનું, અહીંયા પણ 2000. તો મારા વિદ્યાર્થી મિત્રો જગ વ્યવહાર છે, પરંતુ અહીંયા આ રોકડની બંને બાજુ નોંધ નથી થતી, કારણ કે રોકડનું કોલમ છે નહીં મારા વિદ્યાર્થી મિત્રો. મનમાં આપણે શું વિચારવાનું, ધ્યાન રાખવાનું, બેંક ખાતે ઉધાર, બેંકના ખાતાની ઉધાર બાજુ લખવાનું. કેટલા લખવાના છે? 2000. વિગત શું લખીશું? રોકડ ખાતે. તારીખ મારા વિદ્યાર્થી મિત્રો 25 તારીખ. અહીંયા રોકડ ખાતું છે નહીં, તે બેંક ખાતાની ઉધાર બાજુ લખવાનું, વિગતમાં રોકડ ખાતે. લાસ્ટ પોઈન્ટ, કાજોલે આપેલો ચેક નકારાયો. તો મારા વિદ્યાર્થી મિત્રો 20 તારીખનો જે વ્યવહાર હતો એ વ્યવહાર ચેક નકારાયો છે. નકારાય તો આપણે આટલું યાદ રાખવાનું, એકદમ સરળ વાળા વિદ્યાર્થી મિત્રો. અગાઉ જે વ્યવહાર જે તારીખનો આપણે જે પ્રમાણે નોંધ કરી હતી એના વિરોધી અસર આપી દેવાની, એટલે આપોઆપ સરખે સરખું થઈ જાય. શબ્દ જોવો જરા, 20 તારીખનો વ્યવહાર, 20 તારીખનો વેચાણ 16000. ચેક બેંકમાં ભર્યો, એને નાણાં આપ્યા નથી, ખાતામાં બેલેન્સ નથી, ગમે તે કારણોસર ચેક નકારાય તો ખાતામાં ઉધાર બાજુ નોંધ કરી, તો સેમ એ પ્રમાણે આપણે જમા બાજુ નોંધ કરી દઈશું. 29 તારીખ અહીંયા કાજોલ ખાતે 16000. પહેલા વિદ્યાર્થી મિત્રો 16000 જે ઉધાર કર્યા છે એના એ જમા અહીંયા થઈ ગયા. પહેલા વિદ્યાર્થી મિત્રો ચેક મળે છે તો બેંકના કોલમ ઉધાર બાજુ ખાતામાં આપણે ચેક ભરી દઈશું. ગમે તે કારણોસર ચેક નકારાય તો જે ઉધાર કર્યા છે, ખોટા ઉધાર કર્યા આપણે, તેને જમા કરી દેવાના. એ ખાતું કેવું થઈ જશે? બંને બાજુએ સરભર થઈ જશે. જરા દાખલો અહીંયા કેવો થઈ જાય વાલા વિદ્યાર્થી મિત્રો? પૂર્ણ જરા ઓલ ધ બેસ્ટ વાલા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કરી દઈશું? ધ્યાન રાખો જરા, એ જે બતાવવાનો છે આની કઈ બાકી ના આવે. 50 ની 60 110 આની કઈ બાકી શોધવાય નહીં. અહીંયા માત્ર 15 રૂપિયા સરવાળો સુધી કરી દેવાનો. હવે જે બેંક ખાતું છે, બેંક ખાતાનો જે સરવાળો છે વાલા વિદ્યાર્થી મિત્રો 42500 થશે. 42500 મૂકી દેવાના અહીંયા, બરોબર. સેમ અહીંયા 42500 મૂકી દેવાના. ખૂટતી રકમ 45 શબ્દ મૂકી દેવા, બાકી આગળ લઈ ગયા. 42500 માં વાલા વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો કરી દેવાનો. એ સરવાળો આમાંથી બાદ કરીએ. બાદ કરતો વાલા વિદ્યાર્થી મિત્રો ભૂલ થાય છે, એની બાકી ઓવરડ્રાફ્ટ છે વાલા વિદ્યાર્થી મિત્રો, એટલે અહીં કોઈ બાકી રહેતી નથી, પરંતુ 30 તારીખ બાકી આગળ લઈ ગયા વાલા વિદ્યાર્થી મિત્રો. કેટલા? 14550 થાય. 14550 વાલા વિદ્યાર્થી મિત્રો ઓવરડ્રાફ્ટ છે અહીંયા. ઓવરડ્રાફ્ટ એટલે દેવું કહેવાય, દેવા જમીસો જમા બાકી એ ટાઈપનો દાખલો હોય ત્યારે સૌપ્રથમ આપણે શું કરી દઈશું? જમા બાજુ સરવાળો કરી દઈશું. જમા બાજુ સરવાળો વધારે છે 42500, એ સરવાળો પહેલા મૂકી દઈએ. એ સરવાળો ઉધાર બાજુ મૂકી દો. ખૂટતી જે રકમ હતી 14550 વાલા વિદ્યાર્થી મિત્રો, એ શું કહેવાશે? બાકી. આ શરૂઆતની બાકી છે, આ અંતની બાકી છે વાલા વિદ્યાર્થી મિત્રો. હંમેશા બાકીઓ ક્રોસ થશે. ઉધાર હોય તો જમા થાય, જમા હોય તો ઉધાર બાકી, ઉધાર બાકી. દાખલો પૂરો કરવા માટે પ્રયત્ન કરો વાલા વિદ્યાર્થી મિત્રો. સમયના સંદર્ભમાં ઓલ ધ બેસ્ટ વાલા વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, સિદ્ધિ તેને જયવરે જે પરસેવે લાય. વાલા વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા 17મો વિડીયો મૂક્યો છે. દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે એકાઉન્ટ એ માનવને જીવન જીવવા માટે હૃદય જેવું કામ કરે છે, તેમ જે આ કોમર્સ પ્રવાસ વાળા વિદ્યાર્થી મિત્રો બજાર કહેવાય, તો બજારની અંદર
નામ એ એનું હૃદય છે વાલા વિદ્યાર્થી મિત્રો. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી, તમારો પાયાનો વિષય છે. ભવિષ્યમાં તમે ઉજ્જવળ કક્ષાએ હાઈ લેવલે તમે જશો, MBA બનો, ચાર્ટર એકાઉન્ટર બનો, બેંકના મેનેજર બનો, તે સમયે એકાઉન્ટન્ટ મહત્વનો વિષય છે મારા વિદ્યાર્થી મિત્રો. તો નમ્ર વિનંતી કે આ પાયો છે, બેઝિક છે તમારું. પહેલું પ્રકરણ બરોબર તૈયાર કરજો, પારિભાષિક શબ્દો, બીજું પ્રકરણ પણ ખાસ, અને ચોથું પ્રકરણ આવવાનું. આ તમને ખાઈ જાય કમ્પ્લીટલી તો ભવિષ્યમાં તમને ક્યાંય તકલીફ પડે નહીં જરા. તો મેં મનથી પૂરેપૂરો ન્યાય આપવા માટે પ્રયત્ન કર્યો છે. દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી, બરોબર અભ્યાસ કરજો જરા. ઓલ ધ બેસ્ટ.